પાટણ શહેરમાં બપોર પછી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, સિદ્ધપુરથી ચાણસ્માને જોડતા રસ્તે પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। માર્કેટયાર્ડ અને સોસાયટી વિસ્તારોમાં જતા લોકો હવે પરેશાન થયા છે। પાટણ શહેરના આ દ્રશ્યો કે જ્યાં બપોર બાદ પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, જેથી નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। પાટણ શહેરમાં જે રીતે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને વરસાદ વરસવાની સાથે જ પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, આ સિદ્ધપુર હાઈવેના દ્રશ્યો છે, જોઈ શકાય છે કે જે રીતે અહીંયા વરસાદી પાણી ભરાણા છે। માત્ર 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આ વરસાદ વરસવાના કારણે જે હાઈવેના દ્રશ્યો છે, જોઈ શકાય છે કે અહીંથી પાટણ શહેરની અંદર પ્રવેશ કરવાનો મુખ્ય અહીંથી પ્રવેશ દ્વાર છે। આ વરસાદી વરસવાના કારણે જે રીતે હાઈવે ઉપર અત્યારે વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ને અહીંથી જે વાહન ચાલકો પસાર થાય છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો ભોગવવાનો વારો આવે છે, કારણ કે જે રીતે વરસાદ બપોર બાદ વરસ્યો છે અને આ વરસાદ વરસવાના કારણે હાઈવે ઉપરના જે માર્ગો છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે અને અહીંથી લોકો જે પસાર થઈ રહ્યા છે તેઓને પણ પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે, કારણ કે 1.5 ઇંચ જેટલા વરસાદની અંદર જે હાઈવેના માર્ગો છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે અને અહીંથી જે વાહન ચાલકો તેમજ રાહદારીઓ પસાર થતા હોય છે તેઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે, કારણ કે લાંબા વિરામ બાદ જે રીતે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે અને આ વરસાદ વરસવાના કારણે લોકોને આકરી ગરમીથી તો રાહત મળી છે, પરંતુ જે રીતે વરસાદી પાણી ભરાણા છે તેનાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ભરત પ્રજાપતિ, ઈટીવી ન્યૂઝ, પાટણ।